સ્વાગત છે આપનું CNBC બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં। એક એવો શો જેમાં અમે આપને માટે લઈને આવીએ છીએ ગુજરાતના વિવિધ શહેરના અલગ અલગ વિસ્તારના ડેવલપર્સ દ્વારા વિકસાવી રહેલા અલગ અલગ પ્રોજેક્ટ્સની માહિતી, જે આપને આપનું ઘરનું ઘર ખરીદવામાં મદદ કરી રહી છે। આજે આપણે જોઈશું અમદાવાદના ઝડપથી વિકસી રહેલા 200 ફીટના રિંગ રોડ પર આવેલા વૈષ્ણોદેવી સર્કલની આસપાસની વિવિધ સ્કીમો। પરંતુ જે સ્કીમ વિશે આજે આપણે વાત કરવાના છીએ એ છે બાલાજી ગ્રુપની બાલાજી વિન્ડ પાર્ક। આપણે આ સ્કીમ વિશે વાત કરીએ અને જાણીએ એ પહેલાં જોઈ લઈએ કેટલી ઝડપથી વિકસી રહ્યો છે વૈષ્ણોદેવી સર્કલનો વિસ્તાર। અમદાવાદના SG હાઈવેને મળતો વૈષ્ણોદેવી સર્કલ અને તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ તેજીથી વિકસી રહ્યો છે। આ વિસ્તારમાં ચાલુ વર્ષે જ સરકારે રિંગ રોડ ફરતે એફોર્ડેબલ હાઉસની સ્કીમ બનાવવાની ઘોષણા કરી છે, પરંતુ તે પહેલા અહીં ગાલા અને બાલાજી જેવા મોટા ગ્રુપની 2, 3 અને 4 બેડરૂમની સ્કીમો આવી ચૂકી છે। માત્ર 5 થી 7 મિનિટના અંતર પર આવેલ થલતેજ વિસ્તારને મળતા તમામ ફાયદા વૈષ્ણોદેવી સર્કલને મળી રહ્યા છે, એટલે કે સ્કૂલ, હોસ્પિટલ અને ઓડા ફિટનેસ સેન્ટરનો ફાયદો આ વિસ્તારને મળી રહ્યો છે। ઉપરથી નવું વિકસી રહેલ ગિફ્ટ સિટી અહીંથી માત્ર 17 કિલોમીટરના અંતરે છે। સ્વાભાવિક છે કે આ વિસ્તારનો વિકાસ એટલે જ તેજીથી થઈ રહ્યો છે। હવે આપણે જોઈશું બાલાજી ગ્રુપની સ્કીમ બાલાજી વિન્ડ પાર્ક, જેમાં આપને 3, 4, 5 અને 7 બેડરૂમ સુધીના ઓપ્શન મળી રહ્યા છે। એ જોઈએ એ પહેલા જાણી લઈએ બાલાજી ગ્રુપ વિશે, કેટલી તેજીથી આ ગ્રુપ વિકસી રહ્યું છે અને કેવી સ્કીમો અત્યાર સુધી તેમણે કરી છે। વર્ષ 2000માં બાલાજી ગ્રુપના યુવા મેનેજિંગ ડિરેક્ટર આશીષ શાહ પોતાના પેટ્રોલ પંપના વ્યવસાયથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે વળ્યા। ત્યારથી લઈને અત્યાર સુધીમાં બાલાજી ગ્રુપે અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં લગભગ 1 લાખ સ્ક્વેર યાર્ડ જમીનને ડેવલપ કરીને તેમાં અપાર્ટમેન્ટ, બંગલો અને કમર્શિયલની વિવિધ સ્કીમો મૂકી સફળતા મેળવી છે। બાલાજી ગ્રુપ પાસે લગભગ 50,000 સ્ક્વેર યાર્ડ જેટલી લેન્ડ બેંક છે। હવે આપણે જોઈશું બાલાજી વિન્ડ પાર્કના 4 BHK નું સેમ્પલ હાઉસ, જેની સાઇઝની વાત કરીએ તો લગભગ 4,000 સ્ક્વેર ફીટ અથવા તો 445 સ્ક્વેર યાર્ડ છે। દરેક ફ્લોર ઉપર 3 એપાર્ટમેન્ટ હશે। જે ફ્લોરિંગની વાત કરીએ તો ઇટાલિયન માર્બલ અહીંયા બિલ્ડર તરફથી લગાવવામાં આવેલા છે। આ જ પ્રકારના માર્બલ દરેક ફ્લેટની અંદર, એટલે 3 બેડરૂમ હોય, 4 બેડરૂમ હોય કે 5 બેડરૂમ, દરેકના કોમન એરિયામાં આ જ પ્રકારના માર્બલ લગાડેલા હશે। જે વોલ તમને અહીંયા જોવા મળી રહી છે એ જ પ્રકારની રિયલ ઇટાલિયન ટાઇલ્સ લગાડેલી વોલ દરેક બ્લોકની અંદર છે। લિફ્ટ છે, અહીંયા 2 લિફ્ટ આપવામાં આવી છે 4 BHKના એપાર્ટમેન્ટની અંદર, અને 2 સ્ટેરકેસ આપવામાં આવી છે। એટલે જે અત્યારે આપને રિયલ પિક્ચર અહીંયા દેખાઈ રહ્યું છે એ જ પ્રકારની સુવિધાઓ બિલ્ડર તરફથી આપવામાં આવી છે। હવે આપણે સેમ્પલ હાઉસની વાત કરીએ તો સેમ્પલ હાઉસમાં એન્ટર થતાં જ આપને સર્વન્ટ રૂમનો દરવાજો મળે છે, જો કે આનું મુખ્ય કનેક્શન રહે છે કિચન સાથે, અને આ છે મુખ્ય પ્રવેશ દ્વાર। હવે આપણે જોઈશું અંદરથી કેવું લાગે છે સેમ્પલ હાઉસ। 4 BHKમાં પ્રવેશ કરતાં જ આપને મળે છે 10 ફીટ બાય 4.5 ફીટનો આખો વેસ્ટિબ્યુલ એરિયા। અહીં આગળ આપ ઈચ્છો તો એક શૂ રેક લગાવી શકો છો। હવે આપણે અંદરથી જોઈશું ડ્રોઈંગ રૂમ જે છે એ ડ્રોઈંગ રૂમની સાઇઝ ઘણી વિશાળ આપવામાં આવી છે। અહીંયા 22 ફીટ બાય 14 ફીટનો એક ડ્રોઈંગ રૂમ મળે છે આપણને। તો ડ્રોઈંગ રૂમમાં 8 થી 10 વ્યક્તિ આરામથી બેસી શકે એ પ્રકારના સોફા લગાવી શકાય। અહીંયા જે આપ જોઈ શકો છો એ પ્રકારનું આખું લક્ઝુરિયસ ડ્રોઈંગ રૂમ જે છે એ આપ બનાવી શકો છો। હવે આપણે જોઈશું ડ્રોઈંગ રૂમને અડીને જ જે છે એ ડાઇનિંગ એરિયા છે અને કિચન પણ છે। આવો હવે આપણે વાત કરીશું ડાઇનિંગ એરિયાની। ડાઇનિંગ એરિયા બિલકુલ ડ્રોઈંગ એરિયાને અડીને જ છે। આની સાઇઝની અગર વાત કરીએ તો 16 ફૂટ બાય 13.5 ફૂટનો આખો એરિયા છે અહીંયા, એટલે 6 થી 8 વ્યક્તિ બેસીને જમી શકે એટલું સરસ ડાઇનિંગ ટેબલ અહીંયા લાગી શકે। અહીંયા ફ્લોરિંગની વાત કરીએ તો ડાઇનિંગ એરિયા હોય, ડ્રોઈંગ રૂમ હોય, પેસેજ હોય, દરેક વિસ્તારની અંદર ઇટાલિયન માર્બલ બાલાજી ગ્રુપ તરફથી જ લગાવીને આપવામાં આવે છે। એટલે આપ જે પ્રકારનું ફ્લોરિંગ અત્યારે જોઈ રહ્યા છો એ જ ફ્લોરિંગ આપને દરેક ફ્લેટની અંદર મળશે, ચાહે આપ 3 બેડરૂમમાં જાઓ, 4 બેડરૂમમાં। હવે આપણે અહીંયા વાત કરીએ તો ડાઇનિંગ એરિયાને અડીને જ છે વિન્ડો। અહીંયા સરસ વિન્ડો આપવામાં આવેલી છે। આપ જમતા જમતા ખુલ્લી હવાની મજા માણી શકો। અને આ જે વિન્ડો મટીરિયલ વાપરવામાં આવ્યું છે અહીંયા
એ યુપીવીસી મટીરિયલ છે અને ડબલ ગ્લેઝ ગ્લાસ લગાવવામાં આવ્યા છે. એટલે આ વિન્ડોનો સૌથી મોટો ફાયદો એ છે કે આપના જે કુલિંગ એરિયા છે એ જળવાઈ રહે છે, એનું કુલિંગ જળવાઈ રહે છે એસીનું. અને એ સિવાય બહારનો જે નોઇઝ હોય છે એ 70થી 75% જેટલો ઓછો થઈ જાય છે. ડાઇનિંગ એરિયાને અડીને જ છે પૂજા રૂમ. પૂજા રૂમ આ પ્રકારનો ગ્લાસનો બનાવેલો જ આપવામાં આવશે. એની સાઇઝની અગર વાત કરીએ તો 4.5 ફીટ બાય 2.5 ફીટનો પૂજા રૂમ છે. એટલે આપ અહીંયા બેસી અને એક વ્યક્તિ આરામથી પૂજા કરી શકે એટલી જગ્યા છે જ. અને હવે પૂજા રૂમ બાદ આપણે જોઈશું કિચન. કિચનની અગર વાત કરીએ તો કિચન જે અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે સેમ્પલ હાઉસમાં આપને જે પ્રકારનું જોવા મળી રહ્યું છે એ પ્રકારનું આખું મોડ્યુલર કિચન જે છે એ બિલ્ડર તરફથી જ આપને આપવામાં આવશે. આ પ્રકારનું એક સર્વિસ પ્લેટફોર્મ અહીંયા બનાવેલું છે કે જ્યાં આગળ આપને મિક્સરનો ઉપયોગ કરી શકો અથવા તો સબ્જી સમારવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે અહીંયા નીચે કપબોર્ડ પણ આપવામાં આવેલા છે. આ પ્રકારના કબાટ આપ ઈચ્છો તો બનાવી શકો છો. એની સાથે સાથે ગેસ સ્ટવ જે છે એ બિલ્ડર તરફથી આપવામાં આવે છે. અને અહીં આગળ હેટિસના ફિટિંગ લગાવેલા બીજા મોડ્યુલર કિચનમાં જે જરૂરી ફર્નિચર છે એ પ્રકારનું ફર્નિચર પણ અહીંયા આપને બનાવીને જ આપવામાં આવે છે. ચીમની જો કે બિલ્ડર તરફથી નથી આપવામાં આવતી. અને આજે ઉપર આપને ડિસ્પ્લેમાં જે ફર્નિચર જોવા મળી રહ્યું છે એ આપે જાતે બનાવવાનું રહેશે. એટલે આ છે કિચનનો એરિયા. એની સાઇઝની અગર વાત કરીએ તો 14 ફૂટ બાય 13.5 ફીટનો એરિયા છે. અહીંયા આગળ આખો આપને સિંક સ્ટેનલેસ સ્ટીલનું લગાવેલું છે. અહીંયા કનેક્શન આપેલું છે અને ગેસ કનેક્શન પણ અહીંયા આગળ બિલ્ડર તરફથી જ આપવામાં આવે છે. એટલે આ આખો જે કિચનનો એરિયા છે એને અડીને જ છે સ્ટોર રૂમ. સ્ટોર રૂમની સાઇઝની અગર વાત કરીએ તો 6.5 ફીટ બાય 5.5 ફીટનો આખો સ્ટોર રૂમ છે. આ પ્રકારના સ્ટોન જે છે એ આપણે બિલ્ડર તરફથી જ લગાવીને આપવામાં આવશે. હવે આપણે જોઈશું વોશિંગ એરિયા. કિચનને અડીને જે વોશિંગ એરિયા છે ઘણો વિશાળ આપવામાં આવ્યો છે. અહીંયા લગભગ 9.5 ફીટ બાય 6.5 ફીટનો આ વોશિંગ એરિયા છે. 4 બેડરૂમ પૈકીનો આ છે માસ્ટર બેડરૂમ નંબર 1. આ બેડરૂમની અગર સાઇઝની વાત કરીએ તો 24 બાય 13ની, એટલે એકદમ વિશાળ કહી શકાય એટલો જાયન્ટ સાઇઝનો આ બેડરૂમ છે. આપ જોઈ શકો છો કે અહીંયા એક ડબલ બેડ કમ્ફર્ટેબલ લાગ્યો છે. એ સિવાય પણ આજુબાજુમાં ઘણી જગ્યા રહે છે કે જ્યાં આપ આરામથી મૂવમેન્ટ કરી શકો. એ સિવાય અહીં ઈચ્છો તો આપ આ પ્રકારનો એક નાનકડો રેક લગાવી શકો છો જેની ઉપર આપ આપની પસંદ મુજબના ફૂલ પણ સજાવી શકો છો. પણ આ કન્સ્ટ્રક્શનના પાર્ટ રૂપે બિલ્ડર તરફથી આપને નથી મળતું. આ માટે આપણે અલગથી ઇન્ટિરિયર ડિઝાઇન કરાવવાનું રહેશે. આ પ્રકારનો વોર્ડરોબ આપ ઈચ્છો તો ફૂલ સાઇઝનો બનાવડાવી શકો એટલી ખુલ્લી સ્પેસ અહીંયા આપવામાં આવેલી છે. અને આ તમે જે સાઇઝ જોઈ શકો છો એ 2.5 ફીટની છે અને આમ લગભગ 10 ફીટની હાઇટનો આ કપબોર્ડ છે. એટલે એક ફેમિલી માટેનું ડબલ કપબોર્ડ જે છે એ અહીંયા આરામથી લાગી શકે. એ સિવાય સિટિંગ એરિયા અહીંયા બની શકે અને આપ અહીંયા આપના પરિવાર સાથે બેસવા માગતા હો તો એક સોફા લગાવી શકો, અહીંયા આરામથી બેસી શકો એટલી જગ્યા આપને અહીંયા આરામથી મળે છે. આ છે માસ્ટર બેડરૂમનો બાથરૂમ. બાથરૂમમાં જે પ્રકારના ફિટિંગ્સ અને સેનેટરી વેર્સ અત્યારે લાગેલા જોવા મળે છે આપને, એ જ પ્રકારના ફિટિંગ્સ અને સેનેટરી વેર આપને બિલ્ડર તરફથી આપવામાં આવે છે. આ કોલરના અહીંયા આગળ સેનેટરી વેર લગાવવામાં આવે છે. આ પ્રકારનું બેઝિન અહીંયા આવશે અને કમોડને એની ઉપર જે કંઈ ફિટિંગ્સ લગાવવામાં આવ્યા છે એ બધા જ કોલરના છે. એટલે ઇમ્પોર્ટેડ ફિટિંગ્સ અહીંયા લગાવવામાં આવ્યા છે. સાથે સાથે અહીં એક પ્રકારનું જે આ ગ્લાસનું પાર્ટીશન બતાવવામાં આવ્યું છે, આ જ પ્રકારનું પાર્ટીશન બિલ્ડર તરફથી પણ આપવામાં આવશે. અને આખી આ શાવર પેનલ, કોલરની લાગેલી શાવર પેનલ આપને આપવામાં આવે છે. 11 ફીટ બાય 6 ફીટનો બાથરૂમ છે. એને આપ 2 ભાગમાં વહેંચી શકો એટલી વિશાળ જગ્યા છે. અને આ માસ્ટર બેડરૂમનો બાથરૂમ છે. હવે આપણે જોઈશું બીજો બેડરૂમ. આ છે બેડરૂમ નંબર 2. આનો ઉપયોગ આપ ચિલ્ડ્રન રૂમ તરીકે અથવા તો ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. આની સાઇઝ છે 13.5 બાય 12.5 ફૂટની. એટલે વિશાળ કહી શકાય એવો ગેસ્ટ રૂમ છે. એટલે ગેસ્ટ રૂમની જે સાઇઝ નોર્મલી આપણને જોવા મળતી હોય છે એના કરતાં આ થોડો મોટો ગેસ્ટ રૂમ છે. અહીં આગળ કપબોર્ડ આપ ફૂલ સાઇઝના બનાવી શકો છો, જેમ આપ માસ્ટર બેડરૂમમાં જોયું હતું એ જ સાઇઝ અહીંયા લગભગ આપવામાં આવી છે. 2.5 ફીટ બાય 10 ફીટની હાઇટ છે. આ ફૂલ કપબોર્ડ આપ અહીંયા બનાવડાવી શકો છો. અહીંયા એસી બિલ્ડર તરફથી આપવામાં આવે છે. ચાહે આપ 3 બેડરૂમ લો, 4 બેડરૂમ લો કે 5 બેડરૂમ લો, પણ આપને દરેક બેડરૂમની અંદર એસી બિલ્ડર તરફથી આપવામાં આવે છે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો દરેક બેડરૂમની અંદર વુડન ફ્લોરિંગ આપવામાં આવે છે. તો આ છે બેડરૂમ નંબર 2નું વોશરૂમ. આની સાઇઝ છે 11 ફીટ બાય 5.5 ફીટની.
અગર આપ ઈચ્છો તો એનો ડ્રોઈંગ રૂમમાંથી પણ ઉપયોગ કરી શકો છો, એટલે એક કોમન વોશરૂમ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. જે પ્રકારના ફિટિંગ્સ બેડરૂમમાં બતાવવામાં આવ્યા છે એ જ પ્રકારના ફિટિંગ્સ આપને મળશે જે બિલ્ડર તરફથી આપવામાં આવે છે. કોલરના જ ફિટિંગ્સ છે, સેનેટરી વેર પણ દરેક આ જ ડિઝાઇનના મળશે. હવે આપણે પહોંચ્યા છીએ ફેમિલી રૂમમાં. આ ફેમિલી રૂમ એટલે કહેવામાં આવે છે એક પ્રકારનો ડ્રોઈંગ રૂમ છે, પરંતુ આપ આ દોડભાગ ભરી જિંદગીમાંથી થાકી અને સાંજે થોડોક સમય આપના પરિવાર સાથે વિતાવી શકો એ માટેનો આ રૂમ છે. એટલે આને આપ બીજા ડ્રોઈંગ રૂમ તરીકે ઉપયોગ કરી શકો છો અથવા તો ફેમિલી મીટિંગ રૂમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. જે પ્રકારની સજાવટ અહીં બતાવવામાં આવી છે, 6 થી 8 વ્યક્તિ આરામથી બેસી શકે. એક પરિવાર માટે પૂરતો એરિયા છે. 12 ફીટ બાય 12 ફીટનો અહીંયા એરિયા આપવામાં આવેલો છે. અહીં આગળ જે બારી આપવામાં આવી છે, દરેક બેડરૂમની અંદર હોય કે ડ્રોઈંગ રૂમની હોય, દરેકની અંદર આ પ્રકારની યુપીવીસી ડબલ ગ્લેઝ ગ્લાસવાળી વિન્ડોઝ આપવામાં આવી છે. એટલે એવું નથી કે અહીં આગળ તમે માત્ર એસીની હવામાં જ જીવી શકો. અહીં આગળ આપને ખુલ્લી કુદરતી હવા મળે એનો પણ ખુલ્લો ખ્યાલ રાખવામાં આવ્યો છે, કારણ કે આ સ્કીમનું નામ છે બાલાજી વિન્ડ પાર્ક. હવે આપણે જોઈશું બીજો માસ્ટર બેડરૂમ અને બીજો ચિલ્ડ્રન રૂમ. આવો, આ છે માસ્ટર બેડરૂમ નંબર 2. આની સાઇઝની અગર વાત કરીએ તો 17.5 ફીટ બાય 13 ફીટનો, એટલે વિશાળ કહી શકાય એવો બેડરૂમ છે માસ્ટર બેડરૂમ. આપ જોઈ શકો છો કે અહીંયા ફૂલ સાઇઝના કપબોર્ડ લાગેલા છે. જે પ્રકારનું ફર્નિચર આપ ઈચ્છો એટલું બનાવી શકો એટલી સ્પેસ અહીંયા ખુલ્લી મળે છે. એક ડબલ બેડ તો અહીંયા આરામથી આવી જ શકે છે. જે રીતે જોઈ રહ્યા છો કે ફ્લોરિંગ જે છે એ વુડન ફ્લોરિંગ બિલ્ડર તરફથી આપવામાં આવ્યું છે, અને 1-2 ખુરશીઓ અહીંયા આરામથી આવી શકે. આપ કમ્ફર્ટથી બેસી શકો એટલી સ્પેસ આ રૂમની અંદર છે. એટલે આ છે બીજો માસ્ટર બેડરૂમ. અને અહીંયા આગળ જે વોલ ઉપર આપને જે જોવા મળે છે આ પ્રકારની ડિઝાઇન આ માસ્ટર બેડરૂમની અંદર બિલ્ડર તરફથી જ કરીને આપવામાં આવે છે. પ્લેન વોલ નથી આપવામાં આવતી. હવે જોઈએ આનો વોશરૂમનો એરિયા. ઘણો વિશાળ બાથરૂમ અહીંયા છે. આવો જોઈએ. તો આ છે માસ્ટર બેડરૂમનો વોશરૂમ, જેની સાઇઝ છે 8.5 ફીટ બાય 8.5 ફીટની. અને આપ જોઈ શકો છો કે ચોરસ વોશરૂમ આજના સમયમાં નથી જોવા મળતા, ખાસ કરીને કોઈ પણ એપાર્ટમેન્ટની અંદર. અહીંયા એ પ્રકારનો ચોરસ કહી શકાય એવો વોશરૂમ, એટલે વિશાળ લાગે છે આ વોશરૂમ. જે પ્રકારના માર્બલ લુકવાળા આ સેનેટરી વેર અહીંયા યુઝ કરવામાં આવ્યા છે. આ કોલરના જે આ સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યા છે એવું બાલાજી ગ્રુપનો દાવો છે. અને જો દિવાલની વાત કરીએ તો આ જે દિવાલ આપ અહીંયા જોઈ શકો છો એ આખી દિવાલ ઇટાલિયન માર્બલની છે. એટલે જે પ્રકારના ફ્લોરિંગ અહીંયા વાપરવામાં આવ્યા છે આખા ફ્લેટની અંદર, એ જ પ્રકારના ફ્લોરિંગ આ વોશરૂમમાં પણ વાપરવામાં આવ્યા છે. એટલે ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ પણ અહીંયા વાપરવામાં આવ્યું છે. અને આખી શાવર પેનલ્સ આપને દરેક વોશરૂમની અંદર જોવા મળશે. જે કોલરની છે ઇમ્પોર્ટેડ આખી પેનલો વાપરવામાં આવી છે. તો આ હતો માસ્ટર બેડરૂમ. આવો હવે આપણે જોઈશું બીજો રૂમ, જેનો ઉપયોગ આપ ચિલ્ડ્રન રૂમ તરીકે પણ કરી શકો છો. આવો જોઈએ છેલ્લો રૂમ, ચોથો બેડરૂમ. આવો, આજે ચોથો અને છેલ્લો બેડરૂમ. સાઇઝની અગર વાત કરીએ તો 14.5 બાય 13.5ની સાઇઝ છે, એટલે વિશાળ કહી શકાય એવો આ ચોથો બેડરૂમ છે. અને અહીંયા આપ જોઈ શકો છો કે ફૂલ સાઇઝનું કપબોર્ડ જેમ દરેક બેડરૂમની અંદર છે એ પ્રકારનું અહીંયા બનાવી શકાય એટલી જગ્યા મળી રહી છે. એ સિવાય 6 ફીટ બાય 6 ફીટનો જે આ સેમ્પલ હાઉસની અંદર બેડ લગાડેલો છે એ બેડની સાઇઝ 6 ફીટ બાય 6 ફીટની છે. અને તે છતાં આપ જોઈ શકો છો કે ઘણી બધી જગ્યા આજુબાજુમાં ખુલ્લી રહે છે. અહીંયા ફ્લોરિંગ જે છે એ વુડન ફ્લોરિંગ આપવામાં આવ્યું છે. અને હા, જે દરેક બેડરૂમમાં કે એની અંદર જે સૌથી અગત્યની વસ્તુ લાગી છે કે જે નામને સાર્થક કરે છે બાલાજી વિન્ડ પાર્ક, એક ફૂલ સાઇઝની વિન્ડો છે અહીંયા. આ લગભગ 8 ફીટની હાઇટ છે આ વિન્ડોની, અને એની પહોળાઈની આગળ વાત કરીએ તો 10 ફીટ જેટલી એની પહોળાઈ છે. એટલે આટલી વિશાળ વિન્ડો કે જ્યાં તમને રૂમમાં ફૂલ્લી હવા મળી શકે અને જેને સાચા અર્થમાં વિન્ડ પાર્ક કહી શકાય એ પ્રકારની વેન્ટિલેશનની વ્યવસ્થા અહીંયા દરેક બેડરૂમમાં કે ફેમિલી મીટિંગ રૂમ હોય કે ડ્રોઈંગ રૂમ હોય એમાં કરવામાં આવેલી છે. હવે જોઈશું આપણે એનો એટેચ વોશરૂમ જે છે એની સાઇઝ જોઈએ. એ પણ ઘણો વિશાળ છે. આ છે ચોથા બેડરૂમનો વોશરૂમ. આની સાઇઝની અગર વાત કરીએ તો 5.5 ફીટ બાય 12.5 ફીટની આની
સાઇઝ છે, એટલે ઘણો વિશાળ લાગે છે એટલો આ વોશરૂમ છે. અહીંયા આપ જોઈ શકો છો કે આપ આપના બાળકો માટે ઈચ્છો તો વોર્ડરોબ બનાવી શકો છો જે વોશરૂમની અંદર હશે. એટલે આ લગભગ 2 ફીટની અહીંયા ડેપ્થ મળે છે. એટલે અહીંયા પણ જગ્યા ઘણી વિશાળ છે. આ માર્બલ લુકવાળું જે પ્રકારનું વોશ બેસિન આપણને દરેક વોશરૂમમાં જોવા મળ્યું છે એ પ્રકારનું અહીંયા પણ આપવામાં આવ્યું છે. અને ફિટિંગ અહીંયા પણ કોલરના જ વાપરવામાં આવ્યા છે. અને અગર ટાઇલ્સની વાત કરીએ તો અહીંયા આગળ પણ ફૂલ સાઇઝના ઇટાલિયન માર્બલ લાગેલા છે. જે પ્રકારનું ફ્લોરિંગ છે એ જ ડિઝાઇનના વોલ પર પણ ઇટાલિયન માર્બલ લાગેલા છે. એટલે આખા વોશરૂમની સાથે સાથે દરેક બેડરૂમને પણ વિશાળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે જોયું બાલાજી વિન્ડ પાર્કના 4 બેડરૂમને. હવે આપણે જોઈ લઈએ બીજું શું શું અહીંયા ઉપલબ્ધ છે. આ 2 બેડરૂમની વચ્ચેનો જે સ્પેસ છે એનો ઉપયોગ આપ ચાહો તો એક લાઇબ્રેરી તરીકે કરી શકો છો અથવા તો આપની મિની ઓફિસ તરીકે આપ કરી શકો છો. આ પ્રકારનો કોર્નરનો ઉપયોગ કરી શકાય. અહીં આપ વુડન ફર્નિચર લગાવી શકો અને અહીં બેસીને આપ લેપટોપ પર આપનું કામ કરી શકો, ઓફિસ વર્ક કરી શકો. અથવા તો આપને જો રીડિંગનો શોખ હોય તો આનો લાઇબ્રેરી તરીકે પણ ઉપયોગ કરી શકાય. એટલે આ ઘરના દરેક ખૂણાનો સારામાં સારો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ આ સેમ્પલ હાઉસમાંથી આપને જોવા મળે છે. હવે આપ જો અગર આ ઘર ખરીદવા ઈચ્છો તો એનું કઈ રીતે ઇન્ટિરિયર કરાવવું છે એ આપની ઉપર આધારિત છે. તો આપણે જોયું બાલાજી વિન્ડ પાર્કનું 4 BHKનું સેમ્પલ હાઉસ. અહીં આગળ આપને 3, 4 અને 5 બેડરૂમના અલગ અલગ ઓપ્શન મળી રહે છે. જે પ્રકારે 4 BHKનું સેમ્પલ હાઉસ છે એ જ પ્રકારના 3 અને 5 BHKના સેમ્પલ હાઉસ છે. ફરક માત્ર સાઇઝનો છે. કારણ કે જો આપ 3 BHK માટે જાઓ તો 2165 સ્ક્વેર ફીટનો એનો એરિયા છે, જ્યારે 4 BHKનો એરિયા જે છે એ 4000 સ્ક્વેર ફીટનો છે. 5 BHKમાં તમને 2 ઓપ્શન મળે છે, 4400 સ્ક્વેર ફીટ અને 5500 સ્ક્વેર ફીટ. આ બંને પ્રકારના ઓપ્શન આપને માટે ઉપલબ્ધ છે. અગર આપ અલ્ટ્રા લક્ઝુરિયસ લાઈફ જીવવા માંગો છો તો એ માટે 7 BHKના પણ 2 એપાર્ટમેન્ટ અહીંયા ઉપલબ્ધ છે જેની સાઇઝ છે 15000 સ્ક્વેર ફીટની. હવે આ તો થયા સેમ્પલ હાઉસની વાત. હવે આપણે જોઈશું કે બાલાજી વિન્ડ પાર્કમાં બીજી શું શું એમ્યુનિટીઝ ઉપલબ્ધ છે, કેવા પ્રકારનું ક્લબ હાઉસ છે, સ્વિમિંગ પુલ છે કે નહીં, આ બધી એમ્યુનિટીઝ કેવી છે એ જોઈએ. અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પર બાલાજી ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ બાલાજી વિન્ડ પાર્ક લગભગ 20,000 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલો પ્રોજેક્ટ છે, જેમાં આપણને 3, 4 અને 5 બેડરૂમ હોલ કિચનના વિકલ્પો મળે છે. કુલ અહીં 249 યુનિટ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 3 બેડરૂમ હોલ કિચનના 164 યુનિટ, 4 બેડરૂમ હોલ કિચનના 39 યુનિટ અને 5 બેડરૂમ હોલ કિચનના 44 યુનિટ સિવાય 7 બેડરૂમ હોલ કિચનના 2 પેન્ટ હાઉસ પણ બાલાજી ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ આખી સ્કીમમાં લગભગ 10,000 સ્ક્વેર ફીટનું મોલ્ડેડ ગ્લાસનું ક્લબ હાઉસ આપવામાં આવેલ છે, જે આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગ્લાસનું ક્લબ હાઉસ બનાવવા માટે ખૂબ જ મોટો ખર્ચ બાલાજી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે, જેની અંદર આપને મળશે ખૂબ જ સારા હેલ્થ ક્લબ અને ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ. આ ઉપરાંત એક સ્વિમિંગ પુલ પણ બાલાજી વિન્ડ પાર્કમાં તૈયાર થઈ રહ્યો છે. અને જો પાર્કિંગની વાત કરીએ તો બાલાજી વિન્ડ પાર્કમાં આપને મળશે 1 લાખ સ્ક્વેર ફીટનું વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ. અને આ પાર્કિંગની ખાસ વાત એ રહેશે કે આ પાર્કિંગની અંદર આપના વાહનનો પ્રવેશ સ્વેપ કાર દ્વારા થશે. આ વ્યવસ્થાને કારણે ભવિષ્યમાં પણ પાર્કિંગને લગતા કોઈ પણ પ્રશ્નો ઉદ્ભવી નહીં શકે. આ ઉપરાંત આ સમગ્ર વિસ્તાર CCTV કેમેરા હેઠળ આવરી લેવામાં આવશે, જેને કારણે સુરક્ષા પણ ખૂબ જ મજબૂત રહેશે. અને બીજી એક ખાસ વાત એ છે કે આ સમગ્ર સ્કીમમાં ફ્રી વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જો આપણે ફ્લેટની અંદરની વાત કરીએ તો દરેક બેડરૂમમાં AC આપવામાં આવશે. અને કિચનની વાત કરીએ તો કિચનમાં ગેસ સ્ટવ અને મોડ્યુલર કિચન આપને માટે બિલકુલ તૈયાર છે. તો આપણે જોયું 200 ફૂટના રિંગ રોડ ઉપર વૈષ્ણવદેવી સર્કલની આસપાસના વિસ્તારમાં કેવો વિકાસ થઈ રહ્યો છે. બાલાજી વિન્ડ પાર્કનું સેમ્પલ હાઉસ પણ જોયું. હવે આપણે વાત કરીશું બાલાજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર આશીષભાઈ શાહ સાથે. આશીષભાઈ, આપનું સ્વાગત છે CNBC. વેલકમ ટુ મનીષભાઈ.
સૌથી પહેલાં તો આપણે આ પ્રકારની સ્કીમ લાવવા પાછળ તમે કયા લોકોને ધ્યાનમાં રાખીને આ સ્કીમ લોન્ચ કરી? આજની તારીખનો કસ્ટમર આઉટ ઓફ ઇન્ડિયા ફરતો મેક્સિમમ થઈ ગયો છે, તો એ કસ્ટમર્સને ક્વોલિટી જોઈએ છે. આજની તારીખમાં માસ કન્સ્ટ્રક્શન થાય છે. અમારી આજુબાજુ જેટલા બી ફ્લેટ્સ બને છે એ લોકોનો ટાર્ગેટ 2 બેડરૂમ 3 બેડરૂમ્સનો હતો, અને એ લોકોનો ટાર્ગેટ એવો હતો કે 1200 સ્ક્વેર ફૂટથી લઈ અને 1900 સ્ક્વેર ફૂટ સુધીના ફ્લેટો બનાવ્યા. ઘણાએ મિક્સ મૂક્યું છે, 2 બેડરૂમ 3 બેડરૂમ 4 બેડરૂમ. અમારા ગ્રુપની થિયરી એવી છે કે ધારો કે એક પ્રીમિયમ ક્લાસ પીપલ હોય, તે પ્રીમિયમ ક્લાસ પીપલ પ્રીમિયમ ક્લાસની રીતે જ રહેવો જોઈએ. જસ્ટ અમે જે ક્લબ હાઉસ બનાવ્યું તો એ ક્લબ હાઉસમાં અમે 5 કરોડ રૂપિયાનો એક્સપેન્સ કરીને આખું બેન્ડ ગ્લાસ કરીને જર્મનીથી અમે એ પ્રોજેક્ટ્સને ડિઝાઇન કર્યો. એ ડિઝાઇન કર્યા પછી અમે અહીંયા 2 બેડરૂમ 3 બેડરૂમ કરીએ તો 2 બેડરૂમ અને 3 બેડરૂમનો ક્લાસ મેચ નથી થતો. એને કારણે અમે એવું કર્યું કે એક કેટેગરીનો માણસ આવે તો જેની એક લોકાલિટી આવે. તમે આ પ્રકારની જે એમ્યુનિટીઝને બધું ઓફર કરી રહ્યા છો, તમે કહી રહ્યા છો કે એફોર્ડેબલ પ્રાઇસ રાખવામાં આવી છે. શું પ્રાઇસ અહીંયા રાખવામાં આવી છે અને એને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? અમે ડે 1 થી કસ્ટમરને CNG કનેક્શન આપીએ છીએ, ડે 1 થી વાઈફાઈ કનેક્શન આપીએ છીએ કે જેનાથી પાછળથી એને કોઈ જ તકલીફ ન પડે. જે ફેસિલિટીઝ અમે પ્રોવાઈડ કર્યા પછી જે ફેસિલિટી આ સેમ ફેસિલિટી અધર એરિયામાં અમદાવાદમાં જ ત્યાં આગળ એની કોસ્ટ 5,500થી લઈને 6,500 8,000 રૂપિયા સુધીની સ્ક્વેર ફૂટની કોસ્ટ છે. તો એ જ કોસ્ટની વસ્તુ અને એ જ ફેસિલિટી સાથેની વસ્તુ અમે અહીંયા આગળ આપી અને એ લોકોને એક પ્રીમિયમ લાઇફસ્ટાઇલનો, ધારો કે થલતેજમાં જે 2,000 સ્ક્વેર ફીટનો ફ્લેટ લઈ રહ્યો છે અને જે બજેટમાં એ લઈ રહ્યો છે એને ખાલી વૈષ્ણોદેવી સર્કલ પર જો એ બાય કરી રહ્યો છે તો એ 2,000 ફૂટની જગ્યાએ 2800 સ્ક્વેર ફૂટનો એને ફ્લેટ બાય કરી શકે છે. તો એ જે માણસને આજની તારીખમાં 2 બેડરૂમ છે 3 બેડરૂમ છે તો એને 4 બેડરૂમમાં જવાનું અને બિગર સાઇઝમાં જવાનું એક માણસને એક લાઇફસ્ટાઇલ જીવવાનો શોખ હોય છે. તો અમે એવું વિચાર્યું કે એક એવી પ્રાઇસ આપીએ અને એવી ક્વોલિટી આપીએ કે જે માણસે ફીલ ન કરી હોય અને ફીલ કરાવી અને અમારી ગ્રુપ અને એ માણસ અમને લાઈફ ટાઈમ યાદ રાખે એના માટેનો આ કન્સેપ્ટ છે. બિલકુલ. બુકિંગ કેવું મળી રહ્યું છે, એટલે કેટલું અત્યાર સુધીમાં બુકિંગ થઈ ચૂક્યું છે અને રિસ્પોન્સ લોકો? સાહેબ રિસ્પોન્સમાં તો શું છે, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. એના હિસાબે મનીષભાઈ સારી ક્વોલિટી આપીએ છીએ તો કસ્ટમર્સનો ફ્લો સારો છે. ના લોકોએ અમારા 248 ફ્લેટ્સ છે, એમાંથી 152 ફ્લેટ્સનું બુકિંગ્સ અમારે આવી ચૂક્યું છે. અને અમે આગળ બી અત્યારે જે ગુજરાતનું નંબર 1 7 બેડરૂમનો ફ્લેટ્સ બનાવ્યો છે કે જે ડુપ્લેક્સ ફ્લેટ છે, જે લોકોએ સપનું ના જોયું હોય. આજે રૂમની સાઇઝ 24x15નો તો એનો બેડરૂમ છે, લિવિંગ અને ડાઇનિંગ 35x15નો લિવિંગ ડાઇનિંગ છે. તો જે માણસે 5,000 સ્ક્વેર ફૂટનું તો એનું ટેરેસ છે અને એ ટેરેસ ઉપર એની એવી લાઇફસ્ટાઇલ છે કે લોકોને એવું છે કે મારે પ્રાઇવેટ ગાર્ડન જોઈએ. એ પ્રાઇવેટ ગાર્ડન એટલે અમે સ્કાય વિલા બનાવી છે. એટલે અમને થિંકિંગ એવું હતું કે લક્ઝરી એની જોડે એક એફોર્ડેબલ અને એની જોડે એક માણસનું એક સપનું હોય કે મારે એક ક્લાસિક લાઇફસ્ટાઇલ જોવી છે. તો એ ક્લાસિક લાઇફસ્ટાઇલ અમે અહીંયા પ્રોવાઈડ કરી છે. એટલે એવું જોવા મળ્યું છે અમને બાલાજી ગ્રુપ તરફથી કે જેમ તમે આ કંઈક અલગ વિચાર્યું છે એવા ઘણા પ્રોજેક્ટ્સ તમારા આવી રહ્યા છે. થોડા બીજા તમારા જે અપકમિંગ પ્રોજેક્ટ્સ છે એના વિશે કહેશો? મનીષભાઈ, નેક્સ્ટ અમારો મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે બરોડા, જે અમે એફોર્ડેબલ હાઉસિંગ. અમારા ગ્રુપનું એક એવું બી છે કે લોકો ગરીબો માટે શું કરે છે. તો અમે લોકોએ 1,000 ઝૂંપડપટ્ટી, જે ગુજરાતમાં ફર્સ્ટ પ્રોજેક્ટ એવો હશે કે જેમાં 1,000 સ્લમ છે, અને એ સ્લમ અમે બરોડાની સિટીની વચ્ચે જે સમજી લો કે સમા એરિયો, જે વુડા સર્કલ કહેવાય બરોડામાં, ત્યાં આગળ અમે 1,000 પીપલને મકાન બનાવીને આપીશું. અને ત્યાં અમે સ્લમ ડેવલપ કરી અને બાકીના એરિયામાં અમે હાઈ એન્ડ મોલ અને રેસિડેન્શિયલ અમે પ્લાન કરી રહ્યા છીએ. નેક્સ્ટ વિઝન કે જે લોકો એમ્બે વેલી જાય છે, જે લોકો આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જાય છે, એ ટાઈપનું લોકોને હજુ ગુજરાતનું નેચરનું ખબર જ નથી. અને અમદાવાદમાં નર્મદા કેનાલ જાય છે અને કેનાલ એટલો નેચરલ એરિયા છે કે તમારે નળ સરોવર જવાની બી જરૂર ન પડે. એ કેનાલને અડીને અમે એક હાઈ એન્ડ બંગલોઝ મૂક્યા છે કે જે લાઇફસ્ટાઇલ એવી કે માણસે 2,000 વારનો પ્લોટ કે ચારે બાજુ કોઈ ગ્રીનરીની વચ્ચે કોઈ પોલ્યુશન નહીં, અને એવી લાઇફસ્ટાઇલ કે માણસને યુરોપ અને લંડનનું ફિલિંગ્સ થાય એ રીતના બંગલોઝ અમે મૂક્યા છે. એક છેલ્લો સવાલ આશીષભાઈ, કે તમે જે પ્રકારની અહીંયા સ્કીમ મૂકી છે, જે વિસ્તાર છે અને તમે કહો છો એમ કોઈ ખાસ લોકોને તમે કેટર કરવા માગો છો, તો કોઈક અલગ એમ્યુનિટીઝ કે કોઈ ખાસ સુવિધાઓ અહીંયા આવનારા લોકોને આપ ઓફર કરી રહ્યા છો? મનીષભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ તો અમે ફર્સ્ટ ટાઈમ આખું બેઝમેન્ટ પાર્કિંગ મૂકેલ છે, પ્લસ ચારે બાજુ ઇન્ટરકોમ સિસ્ટમ છે કે તમારે ત્યાં કોઈ બી માણસ મળવા આવે છે તો તમને ઇન્ટરકોમ નીચેથી થશે, ત્યાર પછી તમારે ત્યાં માણસ એન્ટર થશે. નીચેથી બેઝમેન્ટથી લઈને ચારો તરફ CCTV કેમેરા છે. એન્ટ્રન્સ બી અમે લોકો સ્વેપ કાર્ડ આપવાના છીએ ફર્સ્ટ ટાઈમ, કે તમારી ગાડી છે
તો જે કાલે ઉઠીને વિઝિટર્સ કે કોઈ બીજા માણસો અંદર પાર્કિંગ કરીને ગયા હોય અને ન્યુસન્સ વેલ્યુ ન થાય એના માટે જે બી લોકો રહી રહ્યા છે એનું એક આઈ કાર્ડ આપવામાં આવશે અને એ આઈ કાર્ડ બતાવશે અને એ ઓટોમેટિક આઈ કાર્ડ હશે, એનાથી એન્ટ્રી ઓપન થઈ જશે અને ઓટોમેટિક્સ જ એની એન્ટ્રી અંદર થશે. આશીષભાઈ, આપણે સીએનબીસી બજાર સાથે ઘણી બધી વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા આશીષ શાહ, બાલાજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર. એમણે પોતાના વિચારો શેર કર્યા, પોતાની સ્કીમ વિશે ઘણી બધી વાત કરી અને અમે પણ આપને માટે આ જ પ્રકારના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની વિવિધ સ્કીમોની માહિતી લઈને આપની સામે આવતા રહીશું. આપ જોતા રહો સીએનબીસી બજાર. અમને આશા છે કે આ શો આપને આપનું ઘર ખરીદવામાં ચોક્કસથી મદદ કરી રહ્યું છે. આ અઠવાડિયે અમદાવાદથી આટલું જ. આવતા અઠવાડિયે બીજા કોઈ શહેર, બીજા કોઈ વિસ્તાર ને બીજા કોઈ ડેવલપરની સ્કીમ સાથે ફરી મળીશું. જોતા રહો સીએનબીસી બજાર.